સહજાનંદ સ્વામી મહારાજની જય. ઈષ્ટદેવ પરમારાધ્ય અનંત કોટી બ્રહ્માંડાધિપતિ સર્વનિયંતા સર્વ અંતર્યામી ભગવાન સ્વામિનારાયણ એમના દિવ્ય ચરણ કમળ સાનિધ્યમાં ચારે કોર વીટલાઈને બેઠેલા અનંત અનંત અક્ષર મુક્તો એમની જ પાવન સન્નિધિમાં અત્રે ઉપસ્થિત પૂજ્યપાદ બ્રહ્મનિષ્ઠ સંતો તેમજ કથાભિલાષી એવા બાળ યુવાન વૃદ્ધ સમસ્ત ભક્તો સર્વેને ભગવાન સ્વામિનારાયણની ભાવ સ્મૃતિ સહિત સાદર જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આપણે ચાલતી નિત્ય સાયંકાલીન શ્રીમદ સત્સંગી જીવન કથા ગંગા એમાંય ગત સત્રની અંદર ભગવાન સ્વામિનારાયણ જે ગઢપુરની અંદર રહ્યા છે અને ગઢપુરની અંદર રહ્યા થકા ભગવાન એ દસમીના દિવસે રાત્રે કારતક સુદ દસમીના દિવસે રાત્રે એ આગળના દિવસે આવનારી એકાદશી જાણે કે પૂર્વ તૈયારી માનસિક સજ્જતાના ભાગરૂપે જાણે ભગવાન એક ભક્તિનું ભાથું બંધાવતા હોય એવી રીતે એકાદશીના મહિમાની વાત કરી. ભક્તોએ પૂછ્યું, એકાદશીનો મહિમા એટલો બધો કેમ છે? તો વળી એકાદશીના ઉત્પત્તિની વાત કરી. હવે જ્યારે મહારાજે દસમીની રાત્રે આટલી વાત કરી ત્યારે ફરીવાર ભક્તોએ પૂછ્યું છે, જનાહ ઉચુહુ એકાદશી વ્રતમિદમ વિધિના કેન સત્પતે અસ્માભિઃ ઇહ કર્તવ્યમ વક્તુમ અર્હસી તદ્દિના. મહારાજ, તમે જે આ એકાદશીના વ્રતના મહિમાની વાત કરીને પણ એ મહારાજ એ એકાદશીનું વ્રત માટેનું વિધિ જે છે એ પણ આપ કૃપા કરીને કહો. અને ત્યારે મહારાજ હવે એકાદશી કેવી રીતે એનું વ્રત કરવું એની માનીને વાત કરે છે. શ્રી નારાયણ મુનિર્વાચ એકાદશી વ્રત વિધિમ સ્મૃતિ વાક્યૈ સનિર્ણયમ મદાશ્રિતેભ્યો વક્ષ્યામિ સ્નિગ્ધેભ્યો વોહમાદરાત ઉદયાત પ્રાક ચતસ્રસ્તુ ઘટિકા અરુણોદયઃ પલમાત્રમપી ત્યાજ્યમ દશમ્યાસ્તત્ર સર્વથા. એકાદશીનું વ્રત કેવી રીતે કયા સમયે એકાદશી ગણવી મહારાજ માંડીને કહે છે. સાંભળો, મહારાજ કે સ્મૃતિઓના વચનથી જે એકાદશીનો નિર્ણય થયો છે એની વાત પ્રથમ કરું. સૌથી પહેલાં સૂર્યોદય થાય એ પહેલાંની 4 ઘડી એટલે 1.5 કલાક જેટલો સમય થયો. સૂર્યોદય પહેલાંની 4 ઘડી જેને શાસ્ત્રોમાં અને એના માટે ખાસ શબ્દ છે અરુણોદય. હવે એ કાળમાં દસમી તિથિ એક પલ પણ આવી જાય તો મહારાજ કે એ એકાદશી વ્રત માટે એ તિથિને ગણવી નહીં. એટલે કે 55 ઘડીની રાત્રિથી એક પળ પણ વધારે દસમીની તિથિ 56મી ઘડીમાં પ્રવેશ કરતી હોય તો એ તિથિ એકાદશી તરીકે સ્વીકારવી નહીં. શું કામ? તો કે દસમી તિથિના વેદવાળી એકાદશી માન્ય નથી. ભક્તો, ઘણીક વખત આપણે બધાને પ્રશ્ન થતો હોય કે 2 એકાદશી આવી પછી આપણે પાછળની એકાદશીનું વ્રત કરવાનું હોય અને પાછળની એકાદશીમાં તો એ થોડો સમય હોય ઘણીક વખત અને પછી દ્વાદશી શરૂ થઈ જતી હોય
તો આગળની એકાદશી કેમ ન કરવી? બે એકાદશીમાં બીજી એકાદશી કેમ કીધું? તો એના માટેની વાત અહીંયા સ્પષ્ટ કરી મહારાજ કે સૂર્યોદય પહેલાંની 4 ઘડી. આમ તો સૂર્યોદય સમયે જે તિથિ હોય એ તિથિ પ્રધાન ગણાય, એ પણ આઈકને સૂર્યોદય પહેલાંની 4 ઘડીમાં પણ જો 10મી તિથિનો એક પલ એટલે કે એક પલ દસમના જે દસમની તિથિના જે એ દસમની તિથિનો એક પલ પણ આવી જતો હોય તો પણ એ એકાદશી છે એ 10મીના વેદવાળી જાણવી, અને એ શાસ્ત્રોમાં 10મીના તિથિના વેદવાળી એકાદશી માન્ય નથી. હવે એકાદશી પણ એ રીતે 10મીની તિથિના વેદવાળી આપણે એનું વ્રત કરતા નથી. આપણે 10મી તિથિનો વેદ ન હોય એવી જ એકાદશીને સ્માર્ત વૈષ્ણવ ભક્તો જે છે, વૈષ્ણવો જે છે એ આ ખાસ એકાદશીનું પાલન કરતા હોય, એટલે કે બીજી એકાદશીનું. હવે એકાદશી આમે 2 પ્રકારની કીધી. કેવી રીતે? તો કે શુદ્ધ અને બીજી વેદવાળી. એટલે કે સૂર્યોદય પહેલાંની 4 ઘડી એટલે કે એમાં પણ ક્યાંય 10મીનો વેદ ન હોય, અને પૂર્ણ દિવસ એકાદશી રીતિ હોય એને શુદ્ધ કહેવાય. અને બીજી વેદવાળી એટલે કે એકાદશી થોડો સમય હોય ને પછી દ્વાદશીનો પ્રારંભ થઈ જતો હોય, કે પછી દ્વાદશીનો ક્ષય હોય ને ત્રયોદશી પણ એમાં સંયુક્ત જોવા મળતી હોય, તો એવી રીતે શુદ્ધ અને બીજી વેદવાળી. હવે એમાં પણ વળી પાછું 3 ભેદ કયા? એક ન્યૂન, એક સમ અને એક અધિક. આ 3 પ્રકારના ભેદ પડતા એકાદશી 6 પ્રકારની થઈ. અને એમાં પણ પાછું વળી ઓછું વધુ હોય એના આધારે બીજા 6 પ્રકાર થયા. એમાં કેવી રીતે? તો કે શુદ્ધ ન્યૂન, શુદ્ધ સમ, શુદ્ધ અધિક, વિદ્વત ન્યૂના, વિદ્વત સમા, વિદ્વધિકા. આ 6 પ્રકારો છે. તેમાં 12ની તિથિના પણ 3 પ્રકાર ન્યૂન, સમ અને અધિક ભેદ છે. તો એ 6 પ્રકારમાં જોડતા એકાદશી તિથિમાં 18 પ્રકારના ભેદ થયા. શુદ્ધ ન્યૂન દ્વાદશિકા, શુદ્ધ ન્યૂન સમદ્વાદશિકા, શુદ્ધ ન્યૂન અધિક દ્વાદશિકા, શુદ્ધ સમ ન્યૂન દ્વાદશિકા, શુદ્ધ સમ સમદ્વાદશિકા, શુદ્ધ સમાધિક દ્વાદશિકા, શુદ્ધાધિક ન્યૂન દ્વાદશિકા, શુદ્ધાધિક સમદ્વાદશિકા, શુદ્ધાધિક અધિક દ્વાદશિકા. આવી રીતે વિદ્વદ ન્યૂન દ્વાદશિકા, વિદ્વદ ન્યૂન સમદ્વાદશિકા, વિદ્વદ ન્યૂનાધિક દ્વાદશિકા, વિદ્વદ સમન્યૂન દ્વાદશિકા, વિદ્વત સમદ્વાદશિકા, વિદ્વાધિક સમદ્વાદશિકા, વિદ્વાધિક ન્યૂન દ્વાદશિકા, વિદ્વાધિક સમદ્વાદશિકા, વિદ્વાધિક અધિક દ્વાદશિકા. આ પ્રમાણે શુદ્ધ અને વેદવાળી એકાદશી તિથિમાં 18 પ્રકારના ભેદ છે. હવે આ 18 પ્રકારના જે ભેદ છે એ ઋષિઓએ જ કરેલા છે, કોઈ મારા કે તમારા કોઈ માણસના મનના ઘડેલા નથી. અને એમાં 9 પ્રકારના જે છે વેદ છે એ વૈષ્ણવો છે એનો ત્યાગ કરે છે. એમાં શુદ્ધના 9 ભેદ છે, તેમાંથી અમુક ત્યાગ કરવા યોગ્ય છે. અને તો કયા ત્યાગ કરવા યોગ્ય છે? તો કહે છે કે સૂર્યોદય પહેલાં 4 ઘડીમાં એકાદશી તિથિ હોય તો તે સંપૂર્ણ શુદ્ધ છે, કારણ કે તેમાં 10મી તિથિનો કોઈ વેદ નથી. અને તેમાં પણ જો એકાદશી અધિક તિથિ હોય, અર્થાત પહેલા દિવસે 60 ઘડીની પૂર્ણ હોય અને બીજે દિવસે માત્ર 1 ઘડીની હોય તો 2 એકાદશી થઈ. તો તેમાંથી પણ પૂર્વની 60 ઘડીવાળી જે એકાદશી છે યદ્યપી શુદ્ધ છે, કારણ કે સૂર્યોદય પહેલાંની 4 ઘડીમાં પણ એકાદશી તિથિની જ એકાદશી જ હતી. એટલે યદ્યપી શુદ્ધ હોવા છતાં પણ જે બીજી જે દ્વાદશીવાળી જે એકાદશી છે એનું જ પાલન કરવું. બીજે દિવસે માત્ર 1 ઘડીની હોય તો 2 એકાદશી થઈ, તેમાંથી પણ પૂર્વની 60 ઘડીવાળી જે એકાદશી છે એનો ત્યાગ કરો. પરંતુ બીજા દિવસે ઉગતી એકાદશી તિથિ 1 ઘડીવાળી અને 12ના વેદવાળી હોવા છતાં પણ તે દિવસે જ વૈષ્ણવોએ વ્રત કરવું, આવો ઋષિઓનો મત છે. અથવા 12 અધિક હોય તો એકાદશીની તિથિ ભલે શુદ્ધ હોય છતાં
બે બારસને કારણે પહેલી બારસની તિથિએ વ્રત કરવું, આવો વૈષ્ણવનો મત છે. મહારાજ કહે છે એકાદશી તિથિનો ક્ષય હોય એટલે કે સાક્ષાત સૂર્યોદય વખતે એક ઘડી દસમી તિથિ હોય ને પછીથી એકાદશીની તિથિ બેસે તે પણ 55 ઘડીથી ઓછી હોય ને 56મી ઘડી પહેલાં બારસ આવી જતી હોય તો તેમાં એકાદશી તિથિનો ક્ષય ગણાય. તેથી બીજે દિવસે એટલે કે બારસની તિથિ હોય તેમાં પણ પરમ ગતિને ઈચ્છતા વૈષ્ણવોએ બારસની તિથિએ જ એકાદશીનું વ્રત કરવું. આવી રીતે ઘણીક વખત ઘણા બધા ભક્તોના મનમાં મૂંઝવણ થતી હોય અને જેને મૂંઝવણ થતી હોય એ ભક્તોએ ખાસ સત્સંગી જીવનનું આ 3જું પ્રકરણ ને 33મો અધ્યાય એ અચૂક વાંચવો જોઈએ. એકાદશી આજનો દિન સારો રે, એકાદશી આજનો દિન સારો રે, ગાઈએ નટવર નંદ દુલારો, એકાદશી આજનો દિન સારો રે, એના વ્રતનો મહિમા ભારી રે, જાણે બ્રહ્માદિક ત્રિપુરારી રે, એના વ્રતનો મહિમા ભારી રે, જાણે બ્રહ્માદિક ત્રિપુરારી રે, મળે પ્રગટ પ્રમાણ મુરારી, એકાદશી આજનો દિન સારો રે. વ્રત રાખીને હરિવર વરીએ રે, દૃઢયંતરયાટી દરીએ રે, કોડે આનંદ ઉત્સવ કરીએ, એકાદશી આજનો દિન સારો રે, બ્રહ્માનંદ કહે વ્રત રહ્યા છે રે, તે તો પાર સંસાર તયા છે રે, બ્રહ્માનંદ કહે વ્રત રહ્યા છે, તે તો પાર સંસાર તયા છે રે, એમાં ઉદ્ધવ કહી ગયા છે, એકાદશી આજનો દિન સારો રે, ગાઈએ નટવર નંદ દુલારો, એકાદશી આજનો દિન સારો રે. મહારાજ વળી કહે છે હે ભક્તજનો, એકાદશીના દિવસે સૂર્યોદય પૂર્વે 56મી ઘડીમાં માત્ર એક પળ દસમીની તિથિ આવી જતી હોય તો એકાદશી દસમના વેદવાળી ગણાય. તેમાં પણ એકાદશી આખો દિવસ ભલે 60 ઘડીની હોય છતાં બીજા દિવસે બારસની તિથિનો ક્ષય હોય, અર્થાત બારસની તિથિ 58 ઘડીની હોય,
પછી તેરસ બેસી જતી હોય ત્યારે પણ દસમના વેદવાળી એકાદશી છોડીને ક્ષયવાળી બારસને દિવસે વ્રત કરવું અને પારણાના સમયે ભલે તેરસ હોય. અહીંયા બહુ એક મનમાં મૂંઝવણ અનુભવતા હોય ભક્તો. એનું કારણ એ કે તમે આપણે બધા જ ભક્તો ભાગવતની કથા સાંભળીએ તો અમરીશ રાજાનું આખ્યાન, અમરીશ રાજાનો પ્રસંગ એવો છે કે અમરીશ રાજા એણે 12 માસની એકાદશીનું વ્રત કર્યું અને એકાદશીનું વ્રત અને વ્રતના ઉદ્યાપનનો સમય હતો એટલે એકાદશીના દિવસે ઉપવાસ કર્યો હોય. બારસના દિવસે એ સાધુ સંન્યાસી બ્રાહ્મણોને જમાડી, ભગવાનને જમાડી અને પારણા કરવાથી એ એકાદશીના વ્રતનું ફળ પૂર્ણ પ્રાપ્ત થાય. હવે બારસના દિવસે પારણા કરવાની વાતનો ઉલ્લેખ ત્યાં આવે કથાની અંદર. અને જો ત્રયોદશી બેસી જાય અને પારણા કરે તો આખા વર્ષ દરમિયાન કરેલી જે એકાદશી છે એનું ફળ પ્રાપ્ત ન થાય, વ્રતનું ફળ કંઈ પ્રાપ્ત ન થાય. તો આ અવઢવની વચ્ચે દુર્વાસા ઋષિ આવ્યા. દુર્વાસા ઋષિ આવ્યા અને કીધું હું તો સ્નાન કરીને આવું છું. અને ઋષિ મહાત્મા ગયા. હવે એણે ભગવાને જે પ્રેરણા કરી હોય તે એણે ભગવાન દુર્વાસા ઋષિનું સમર્પણ, દુર્વાસા ઋષિની ભાવ શુદ્ધિનું દર્શન કરાવવા માટે અમરીશ રાજાનું ભાવ શુદ્ધિનું દર્શન કરાવવા માટે દુર્વાસાના હૃદયમાં ભગવાને પ્રેરણા કરી અને દુર્વાસા ઋષિ શબ્દ પ્રયોગ એવો આવે કે ઈરાદાપૂર્વક દુર્વાસા ઋષિ આવવામાં મોડું કર્યું. પણ એક ભાવ એવો પણ છુપાયેલો છે આ પ્રસંગ પાછળ કે ભગવાન મારો ભગત, એનું અંતર કેટલું વિશુદ્ધ હોય છે. એને જિંદગીમાં ગમે તેવી કઠણાઈ આવે, એનો દ્વેષ કરનાર હોય એના પ્રત્યે પણ એને દુર્ભાવના હોતી નથી. આ દર્શન કરાવવા માટેનો જાણે કે એ પ્રસંગ પાછળનો એક અન્ય ભાવ છુપાયેલો છે. પણ ભક્તો, એ દુર્વાસા ઋષિને આવતા મોડું થાય એમ હતું. હજુ સુધી આવ્યા નહીં. તેરસનો પ્રારંભ થઈ જાય એવી ક્ષણ આવતી હતી. આ મનની મૂંઝવણ વચ્ચે અમરીશ રાજાએ એ શાસ્ત્રના વિદ્વાનોને પૂછ્યું કે આનો નિર્ણય મારે શું કરવો. ત્યારે ઋષિઓ એમ કીધું કે તેરસનો પ્રારંભ થઈ જાય તો ફળ ન મળે તો હવે શું કરવું? તો કે ઉપવાસનું ફળ પણ પ્રાપ્ત થાય અને પારણા કર્યા પણ કહેવાય અને ન પણ કહેવાય. એના માટે ભગવાનના ચરણમાં મુકાયેલું જે તુલસી દલ છે એનું પાન કરી જાઓ, એને ગ્રહણ કરી જાઓ, એટલે પારણા પણ કહેવાશે અને નહીં જમ્યા પણ ગણાશો. અને એ પ્રમાણે અમરીશ રાજાએ ગ્રહણ કર્યું અને બીજી બાજુ દુર્વાસા ઋષિ આવ્યા. આ કથા સાંભળી છે એટલે બધાના મનમાં એ પ્રશ્ન હોય કે જ્યારે તેરસની તિથિ તો સવારથી જ પ્રારંભ થઈ જતો, બીજે આગળના દિવસે એકાદશી પાડવાની હોય, યદ્યપી બારસ હોય, તો હવે એ તેરસના દિવસે પછી ઉપવાસ પારણા કરવાથી ફળ ન મળે, કારણ કે કથાના જે પ્રસંગોમાં એ સાંભળ્યું છે. તો શું કરવાનું? તો મહારાજ અહીંયા સ્પષ્ટતા કરી. મહારાજ કહે કે એ શુદ્ધ એકાદશીની તિથિ છોડીને પહેલી બારસના ઉપવાસ કરી બીજી બારસના પારણા કરવા અને સૂર્યોદય વખતે 9મી તિથિ માત્ર એક પળની હોય, પછી 10મી તિથિ ચાલતી હોય, પરંતુ બીજે દિવસે સૂર્યોદય સમય એકાદશી હોય તો 10મી તિથિનો ક્ષય થયો ગણાય. અર્થાત 2 9મી હોય અને દશમનો ક્ષય હોય અને એકાદશી સંપૂર્ણ હોય અને બારસ પણ સંપૂર્ણ હોય તો એકાદશીની તિથિએ વ્રત છોડીને શુદ્ધ બારસના વ્રત કરવું અને તેરસના પારણા કરવા. તેરસના પારણા કરવા. તો આવી રીતે તેરસના પારણા કરવાથી, કારણ કે ઋષિઓએ આપેલો નિર્ણય છે, એમાં કોઈ દોષ રહેતો નથી. હવે આગળ કહે છે, જો એકાદશી દશમ વગરની શુદ્ધ હોય, બીજે દિવસે બારસ પણ શુદ્ધ હોય અને ત્રીજે દિવસે પણ સૂર્યોદય વ્યાપ્ત બારસ હોય, તેથી બારસ 2 થઈ, તો તે વખતે સમર્થ પુરુષોએ શુદ્ધ એકાદશી અને પહેલી શુદ્ધ બારસ બંને દિવસે ઉપવાસ કરવા. આ ઘણા કહેતા હોય ને આ ડબલ એકાદશી ક્યાંથી આવી ગઈ? હા. અને બીજી બારસના પારણા કરવા. જો 2 દિવસ ઉપવાસ કરવા અસમર્થ હોય તો એકાદશી છોડીને પહેલી શુદ્ધ બારસનો ઉપવાસ કરવો.
બીજી બારસે પારણા કરવા. હે ભક્તજનો, પહેલા શુદ્ધ એકાદશીનો ઉપવાસ કરી બીજી શુદ્ધ બારસનો પણ ઉપવાસ કરે ત્યારે બે ઉપવાસના પારણા કરવાનો વિધિનો લોપ થતો નથી. કે હા, બારસના દિવસે જ પારણા કરવાનું કહેવામાં આવે છે તો એનો લોપ થતો નથી, કારણ કે શાસ્ત્રોનું વિધાન છે. એકાદશી અને બારસ બંને તિથિના દેવતા એક ભગવાન વાસુદેવ જ છે. એટલે જ્યાં સુધી 55 ઘડીની દસમી તિથિ હોય ત્યાં સુધી દસમનો વેદ ન કહેવાય, પરંતુ 55 ઘડીથી એક પડ પણ વધારે દસમી હોય તો પણ એકાદશી દસમના વેદવાળી જ ગણાય. આવો ગોસ્વામી વિઠ્ઠલનાથજીએ નો મત છે. એટલે મહારાજે વ્રત અને ઉત્સવના નિર્ણય છે શિક્ષાપત્રીમાં કહ્યું કે વિઠ્ઠલનાથજી, વલ્ભાચાર્યના પુત્ર વિઠ્ઠલનાથજીએ કરેલા વ્રત અને ઉત્સવનો નિર્ણય એ અમને માન્ય છે. એટલે ભક્તો, મહારાજે અહીંયા એકાદશીનું વ્રત કયા દિવસે કરવું, કઈ તિથિએ કરવું એની સ્પષ્ટતા કરી. હવે ઉપવાસ, એકાદશીએ ઉપવાસ કેમ કરવો, ઉપવાસ કોને કહેવાય? તો મહારાજે ગરડા મધ્યના વચનામૃતમાં પણ કહ્યું છે. નૈકને પણ મહારાજ કહે છે 10 ઇન્દ્રિયોને 11મું મન, એકાદશેન્દ્રિયાણામ યત્તત વિષય લક્ષણમ હિત્વા આહારમ વાસુદેવ સમ્મુખત્વમ અખંડિતમ. એકાદશી એટલે શું? તો 10 ઇન્દ્રિયોને 11મું મન એ પોતપોતાના વિષયના આહારનો ત્યાગ કરીને કેવળ ભગવાન એવા વાસુદેવનું જ અખંડ ધ્યાન કરે તો એ વ્રતને એકાદશી કીધી છે. અને આ એકાદશી ઘણીક વખત એવું હોય, લોકમાં તો એવું માને કે ખાલી ઉપવાસ એટલે શું? તો કે અનાજ ન જમવું, કે જમવું નહીં એટલું. તો એ તો એક ઇન્દ્રિયને આહાર ન આપ્યો. એમ આંખ ઉપવાસ કરે છે કે નહીં એની વાત પણ કરી છે મહારાજ આગળ. કાન ઉપવાસ કરે છે કે નહીં? કાનને ઉપવાસ કેમ કરાવો? તો કે જગતની વાર્તા ન સાંભળવી, કેવળ ભગવાનનું ભજન કરવું, એ ભગવાનના જ શબ્દોનું શ્રવણ કરવું. મુખથી પણ લોક ગ્રામ્ય વાર્તા ન કરવી, ભગવાનના ભજનમાં જ એને લગાડવું. તો જે ઇન્દ્રિયો જગત તરફ છે એને ભગવાન તરફ, એટલે આપણે કેવળ જીવવા એક ઇન્દ્રિયને પાછી વાળીએ છીએ પણ બીજી ઇન્દ્રિયો તરફ લગભગ અનુસંધાન બહુ ઓછા રાખતા હોય છે. પણ 10 ઇન્દ્રિય ને 11મું મન, આ બધાય એ એના કાર્યમાંથી પાછા વળીને કેવળ ભગવાનમાં પરોવાય તો એ એકાદશીનો વ્રત કહેવાય. હવે જેણે ઉપવાસ કર્યો હોય તો એને કેવી રીતે આખો દિવસ શું કરવું? તો ભક્તો, એ ખાસ મહારાજ કહે છે કે જેણે ઉપવાસ કર્યો હોય એને આમ તો જીવનમાં કાયમ એ નિયમ રાખાય, એ ગુણ કેળવવાની વાત છે, પણ એ ખાસ એ દિવસે તો આગ્રહપૂર્વક રાખવું. તો કે શું? તો કે પોતાના ઈષ્ટદેવ ભગવાનના મંત્રનો જપ કરવો અને એની મૂર્તિનું ધ્યાન કરવું, કથા સાંભળવી, એમની પૂજા કરવી. અને ભક્તો, એ ભગવાન એમાં જે રહેલા ગુણો છે, કોઈ આપણે કોઈ કંઈ બોલ્યું હોય તો એના અપરાધને ક્ષમા કરી દેવી, જીવ પ્રાણી માત્રનું હિત થાય એવું સત્ય વચન બોલવું, પરોપકાર કરવાનું દયા કરવી, અંદર અને બહાર બંને રીતે પવિત્ર રહેવું અને યથાશક્તિ પોતાને પ્રિય એવા જે ભોગ પદાર્થો છે એનું એ દાન આપવું, ઇન્દ્રિયોનો નિગ્રહ કરવો અને વ્રતના દેવની મહાપૂજા કરવી, વૈષ્ણવાગ્નિમાં હોમ કરવો, સંતોષ રાખવો, પારકા પદાર્થની ચોરી ન કરવી, બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું, હિંસા ન કરવી, રસાસ્વાદનો ત્યાગ કરવો, આ 13 ગુણોની સાથે વાસ કરવો એકાદશીના દિવસે. હવે એકાદશીના દિવસે ઘણીક વખત એવું હોય, જો કે ઘણાના વ્રતભંગ થતા હોય એનું કારણ જ એ છે કે રસોડામાંથી સુગંધ આવે. હા, ઘરના કોઈક વડીલો હોય એના માટે બનતું હોય, નાના છોકરા માટે બનતું હોય, કે પછી આખો દિવસ શારીરિક પરિશ્રમ કરનારા હોય, અંગ મહેનત કરનારા હોય એના માટે કંઈક ભોજન બનતું હોય, ફરાળ બનતું હોય, તો સુગંધ આવે ને સુગંધથી જ બારે બેઠા હોય ને, હા, એની વિકેટ પડી જાય. એની વિકેટ પડી જાય. તો આઈકને કીધું કે ઉપવાસના દિવસે અન્નનું તો ચિંતન જ ન કરવાનું.
અન્નનું દર્શન કે સુગંધ કે એનો સ્વાદ ખાતર પણ જોવું પણ નહીં, અને એ ખાસ અનુસંધાન રાખવું. પછી ઉપવાસ કરનાર વ્યક્તિ એ ઉપવાસના દિવસે કોઈ પાપી સાથે, નાસ્તિક સાથે કે હિંસા કરનાર વ્યક્તિ સાથે, અત્યંજની સાથે કે વેદની નિંદા કરનાર એ લોકોની સાથે પણ બોલવું નહીં, જોવું પણ નહીં, એનો સ્પર્શ ન કરવો. હા, જ્ઞાનેન્દ્રિયો, પંચ જ્ઞાનેન્દ્રિયોના આહારની વાત છે. પછી વ્રત કરનાર સ્વસ્થ હોય તો ઘણીક વખત એવું હોય જમવાની ના છે, જળ પીવાની તો છૂટી છે ને, એટલે વારે વારે જળપાન કરતા હોય. તો વારે વારે જો શરીર સશક્ત હોય ને તો વારે વારે જળપાન પણ કરવું નહીં. અને ભક્તો ઇન્દ્રિયોને ક્ષોભ પ્રમાણે એવું કંઈ પણ ભક્ષણ ન કરવાનું. અને ઉપવાસનો દિવસ હોય એ દિવસે હા, તૈલ મર્દન એટલે આપણે ત્વચાને પણ ખોરાક દીધો, તેલ કે શરીર ઉપર લગાડીએ, સાબુ શેમ્પૂ કે, એટલે ત્વચાને, એ ત્વચા એ શરીર એના દ્વારા પણ આપણે એવું માનીએ કે કેવળ મુખથી જ જમાય, પણ ના, એવું નથી ભક્તો. આ એક એક ત્વચા છે ને છિદ્ર દ્વારા પણ શરીર બારેથી ગ્રહણ કરે છે, એક એક છિદ્ર દ્વારા પણ. એટલા માટે ભક્તો એ દિવસે એ તૈલ મર્દન, અંગ ઉપર તેલ છે તો એ ત્વચા એનું એના દ્વારા એ ગ્રહણ કરે છે, એ સ્વીકાર કરે છે. એટલે એ પણ નહીં, પાનબીડું નહીં, ચંદનનો પણ લેપ નહીં, અને ખાટલા ઉપર સૂવું નહીં. ખાસ આ અનુસંધાન રાખવું. વળી મહારાજ કહે છે જે વ્રત કર્યું હોય, ઉપવાસ કર્યો હોય, એમાં બ્રહ્મચર્ય વ્રત એટલે કે પરસ્ત્રી સામે જોવું નહીં, એનો સ્પર્શ કરવો નહીં, વાતચીત કરવી નહીં. પોતાની સ્ત્રી હોય કદાચ તો એની સાથે પણ અંગ સંગ આદિ કરવું નહીં, બ્રહ્મચર્ય વ્રતનો ભંગ થાય છે. અને અવશ્યનું કાર્ય હોય, પરસ્ત્રી સાથે બોલાય કે આપતકાળના સંયોગની અંદર પરસ્ત્રીના અંગનો સ્પર્શ થાય તો ગ્રસ્થાશ્રમી પુરુષના બ્રહ્મચર્યનો નાશનો દોષ નથી. અનિવાર્ય કંઈક એવો સંજોગ આવી ગયો ત્યારે મહારાજે વળી આગળ કીધું કે દુનિયામાં આપણે એવું માનીએ છીએ, લોકમાં એવી જ વાતનું પ્રવર્તન છે બહુધા, કે જમવાથી જ ઉપવાસ ન ગણાય, જમી તો ઉપવાસ ન ગણાય. પણ એવું નથી. વારંવાર જલપાન કરવાથી પણ ઉપવાસનો નાશ કયો છે. પાનબીડું તો એ તો ન જ હોય. પછી દિવસે શયન કરવાથી પણ ઉપવાસનો નાશ કીધો છે. પછી પોતાની સ્ત્રીનો સંગ કરવાથી કે રુદન કરવાથી, ક્રોધ કરવાથી, કજિયો કરવાથી, આ બધું કરવાથી એ અયોગ્ય કર્મ છે. અને અયોગ્ય કર્મ કરવાથી સ્ત્રી કે પુરુષ હોય એના ઉપવાસનો નાશ થાય છે. એટલે ઉપવાસના દિવસે ક્રોધ પણ ન કરવો. પણ ભક્તો હકીકત એવી છે કે આપણને ઉપવાસ કર્યો હોય ને એ દિવસે કોઈ આપણને બોલાવે, કંઈ કામ બતાવે ને તો આપણે ક્રોધ આવે, તમે કરી લો ને, મને શું કામ કહો છો એમ. તો ક્રોધ પણ નહીં ભક્તો, કારણ કે એ ક્રોધ કરવાથી બધું વ્યર્થ થઈ જાય. અને ખાસ મહારાજે આગ્રહપૂર્વક કીધું, દાનમ વ્રતમ ચ નિયમા જ્ઞાનમ ધ્યાનમ હુતમ જપઃ યત્નેનાપી કૃતમ સર્વમ ક્રોધિતસ્ય વૃથા ભવેત. ક્રોધ કરવાથી પણ વ્રતનો નાશ થાય. શું કામ? મહારાજ કહે છે દાન, વ્રત, નિયમ, જ્ઞાન, ધ્યાન, યજ્ઞ, જપ આ બધું છે એ પ્રયત્નપૂર્વક કર્યું હોય, આગ્રહ રાખી રાખીને માળા કરી હોય, મંત્ર જાપ કર્યો હોય, પણ બધું જ ક્રોધ કરવાથી એ વ્યર્થ થઈ જાય. એટલા માટે ભક્તો ખાસ મહારાજ કહે કે વ્રતના દિવસે ક્રોધ આપણે ના આવે. આ ઉપવાસ આપણે તો ખાલી જમવાને જ માની બેઠા છીએ. ઉપવાસ એટલે તો કે ખાવું નહીં એટલે ઉપવાસ. પણ ઉપવાસનો અર્થ, ઉપવાસનો ભાવ એ એટલા પૂરતો સીમિત નથી. પછી હવે કદાચ ઉપરોક્ત કર્મમાંથી કંઈ થઈ ગયું, એટલે કે વારે વારે પાણી પીવાઈ ગયું હોય, દિવસે ઊંઘ આવી જાય, બેઠા હતા ઊંઘ આવી ગઈ, બરાબર ને. પછી આ ક્યાંક બોલાઈ જાય, કંઈક એવું હોય કે એવી આદત પડી છે માણસમાં. એટલે પેલો પ્રસંગ કહેતા હોય સંતો કે એક ભાઈ ને પૂછ્યું તમે આ કરો છો? તો
કે ના. આ કરો છો? ના. તમે દારૂ પીઓ છો? તો કે ના. તમે ઝઘડો કરો છો? તો કે ના. તમે બધા સાથે હળીમળીને રહ્યો છો? તો કે હા. આમ ના, હા, ના, આમ એવી જવાબ દીધી. તો કે તો તમારું ઘર સ્વર્ગ, તમારા ઘરમાં સ્વર્ગ જેટલી શાંતિ હશે. કારણ કે જે દુઃખ આપે એવો તો એકે સ્વભાવ તમારામાં નથી. તો કે એક સ્વભાવ છે ને મારામાં. શું? તો ખોટું બોલવાનું. એટલે આગળ જેટલું કીધું એ બધું શું થઈ ગયું? શૂન્ય. તો ઘણીક વખત વાતની વાતમાં આમ, અને એમાંય હમણાં તો મોબાઈલ આવ્યા પછી તો માણસને ખોટું બોલવું એ કેમ ખબર ન હોય કે હું ખોટું બોલ્યો એમ. એ ખોટાને પણ સાચું માનીને જ માણસ જાણે માંડ્યો હોય એમ પ્રવૃત્તિમાં. પછી તો હવે એના નિવૃત્તિ માટે શું કદાચ થઈ ગયું તો શું કરવાનું? તો જો ખોટું બોલાઈ જાય કે નિંદ્રા કે બહુ વાર જલપાન થઈ જાય તો મહારાજ કે 108 એટલે કે એક માળા અષ્ટાક્ષર મંત્રની જપ કરવી. અને પાછું એવું કે બધાની નોખીઓ, હા, બધાની અલગ અલગ કરવી. પછી મહારાજ કે ચોર, નાસ્તિક, હિંસક હોય, પતિત હોય, વેદની નિંદા કરનાર વ્યક્તિ હોય, એની સાથે બોલાઈ જાય, એનો સ્પર્શ થઈ જાય, એને જોવાઈ જાય બરાબર, તો મહારાજ કે પ્રત્યેક માટે સ્નાન કરીને ઉત્તર મુખે બેસીને 300 અષ્ટાક્ષર મંત્રોના જપ કરવા. તો પછી વ્રતનો ભંગ થતો નથી, પ્રાયશ્ચિત થયું ગણાય. કેટલી સૂક્ષ્મતામાં છે વાત. આપણે હજી આને જાડી બુદ્ધિથી જોઈએ તો એવું લાગે કે કોકને અડ્યાયમાં શું ફરક પડે, બરાબર? એનાથી શું વ્રત ભંગ થઈ જતો હશે? કોઈક ચોર, નાસ્તિક, હિંસક, વેદની નિંદા કરનાર વ્યક્તિ સાથે બોલાઈ જાય કે એને અડી જાય તો શું ફરક પડે? એ માણસ છે. આ તો જાડી બુદ્ધિથી, જાડી આંખોથી એવું લાગે કે ધર્મ જાણે કે લોકોમાં એક ભેદરેખા ઊભી કરતો હોય. પણ ભક્તો, આ વાત ભેદરેખાની નથી. આ વાત એક સૂક્ષ્મ છે, જેને અધ્યાત્મ જીવનમાં પરમાત્માને પામવા છે. એના માટે દરેક વ્યક્તિ એને બોલવું, એને જોવું, એની સાથે પણ ભિન્ન ભિન્ન ભાવનાઓ છુપાયેલી છે. આપણે કોઈ વ્યક્તિને જોઈએ છીએ ત્યારે કેવળ જોતા નથી. એ વ્યક્તિને જોતા જ આપણા અંદરથી એક વિચારનો દોર શરૂ થાય, એના ગુણોનો, એના કર્મનો. જેને જોઈએ એ કેવો છે, સારો છે, ખરાબ છે, એણે શું કર્યું છે, શું નથી કર્યું, તો એના ગુણોનો, એના કર્મનો એક વ્યક્તિને જોતાની સાથે જ વિચારનો દોર શરૂ થઈ જાય છે. વિચારનો દોર શરૂ થયો પછી એના સ્પર્શથી પણ, જેમ આગળ કથાની અંદર એક વખત કીધેલું હતું કે વ્યક્તિના સ્પર્શથી પણ વિચારોનું આદાન પ્રદાન થતું હોય છે. તો એ જે વિચારો આપણે વ્રતના દિવસે સંયમ રાખી આપણા મનને પરમાત્મામાં જોડી દેવાનું છે. એના બદલે આ વ્યક્તિના સંસર્ગથી, એને જોવા માત્રથી મારું તમારું ભજન કે વિચાર એ ભક્તો એ વિરુદ્ધ દિશામાં જઈ શકે છે. એટલા માટે મહારાજ કે એના માટે, નિવૃત્તિ માટે એ વિચાર શરૂ થાય એના પહેલાં એ 300 અષ્ટાક્ષર મંત્રનો જપ કરવાથી એક ભજનની મજબૂત એક દિવાલ ઊભી થઈ. અને જે આ જોવાયું છે કે વેદની નિંદા કરનાર વ્યક્તિનો સ્પર્શ થયો છે, એના એ જે દુષ્પરિણામ છે એની વચ્ચેથી આપણને બચાવી લે. એટલા માટે મહારાજ કહે છે, મહારાજ કે પાન બીડાનું ભક્ષણ હોય, મદ્ય માંસ, ડુંગળી લસણ એ બધું ભક્ષણ કરીને એનાથી વ્રત ભંગ થયો હોય, કે પછી બ્રહ્મચર્ય વ્રતનો ભંગ થયો, પોતાની જ પત્નીઓ કદાચ પણ એનો પણ અંગસંગ થયો હોય, કે પછી ગ્રામ્ય વાર્તા કીધું, કોઈ ગાળો દીધી, કે ચોટ્યું ભર્યું, કે આ બધું કર્યું હોય, એના માટે કોઈ પ્રાયશ્ચિત નથી. તો ભંગ થયું એટલે થયું જ. ઉપવાસનો ભંગ થયો પણ એ જે કર્મ છે એના માટે કોઈ પ્રાયશ્ચિત નથી. અને બીજું, જાણી જોઈને વિદ્વાનો સ્પર્શ હોય
કે વિધવા બેન હોય જાણી જોઈને પરપુરુષનો સ્પર્શ કરે તો બંને જે વ્રતભંગ છે તો એના માટે પણ એ કોઈ પ્રાયશ્ચિત નથી, એ તો વ્રતભંગ જ ગણાય, એવી રીતે મહારાજે વાત કરી છે. હવે એકાદશી વ્રત કરીએ છીએ, એક બે વાર દિવસમાં પાણી પીધું, કંદમૂળ કે ફળમૂળનું ભક્ષણ કર્યું, કે દૂધનું પાન કર્યું, કે વ્રતને યોગ્ય હવિષ્યાનનું ભક્ષણ કર્યું, કે આવશ્યક પ્રયોજન માટે બ્રાહ્મણની અનુમતિથી કાંઈ ભક્ષણ કરે, ગુરુના વચને કાંઈ ભક્ષણ કરે, ઔષધિનું ભક્ષણ કરે, આ 8 વસ્તુના સેવનથી વ્રતનો ભંગ થતો નથી. ભયથી કે રોગની આપત્તિથી અથવા અજાણતા વ્રતનો ભંગ થાય તો તેનો પણ દોષ લાગતો નથી. અને મહારાજ કહે છે, સાંભળો ભક્તો, ગ્રસ્થના જે વ્રતભંગ એનો પ્રાયશ્ચિત કહું છું. જે વ્યક્તિ પ્રથમ નક્કી કર્યું કે હું આજના દિવસે આ વ્રત કરીશ, નક્કી કર્યું, સંકલ્પ કર્યો, અને પછી મન ચલાયમાન થયું ખાઈ લઈ, હવે પછી બીજી વખત કરશું, આજે નહીં થાય, આજે બધા ભેગા છે ને એટલે મન થઈ જ જશે ખાવાનું. પ્રથમ પ્રતિજ્ઞા કરી લીધી છે. વ્રત પ્રતિજ્ઞા કરી એટલે તો કે અહમ વ્રતમ કરીશ્યે, હું વ્રત કરીશ. હવે આપણે એમ થાય કે મેં કોઈને કીધું નથી, પણ ભક્તો હૈયામાં વિચાર આવ્યો કે આ વ્રત હું કરીશ, એટલે ભક્તો હું તમે કદાચ હા ભીતરનો જે સંવાદ છે ને એ દુનિયાની માણસની આગળ નથી કીધો, પણ ઠાકોરજી તો હૃદયમાં જ બેઠા છે એટલે ઠાકોરજીની આગળ થઈ જ ગયું ગણાય. બરાબર. એટલે હવે જે વ્યક્તિ આવી રીતે સંકલ્પ કરી લીધો હોય કે વ્રતનું ગ્રહણ કરી લીધા પછી વિષય ભોગની ઈચ્છાથી વ્રતનું આચરણ ન કરે તો મહારાજ કહે છે એ વ્યક્તિ જીવતો થકો પણ એ ચંડાળ જેવો કયો એને, અને આગળ એને પછી એ જેમ આપણે કોઈ કહ્યું હોય કે આ કરીશ કે અને પછી ન કરે તો આપણને ખીજ ચડે ને, તો એવી રીતે એ કર્મના દંડ રૂપે એને આગળ પણ એ પશુ યોનિમાં, કૂતરા જેવા પશુ યોનિમાં એને જન્મ લેવાનો વખત આવતો હોય. એટલા માટે ખાસ મનથી મોડા પડવું નહીં, એના માટે મહારાજે આવા કઠિન દંડની વાત કરી દીધી. હા, ઘણી વખત નક્કી કર્યું હોય ને પછી કોઈકને જોઈને ફહકી જાય, એવું ન થાય એના માટે મહારાજે આ કઠિન દંડ ભય બતાવ્યો. મહારાજ કે ક્રોધથી, આળસથી કે લોભથી વ્રતનો ભંગ થાય તો 3 દિવસ પર્યંત ખાવું નહીં. હા, ઉપવાસ કરવાનો સંકલ્પ કર્યો હોય 3 દિવસો, પછી વ્રતનો દિવસ હોય તો એ દિવસે મુંડન નહીં કરવાનું, દાઢી મૂછ નહીં કરવાના, અને ભક્તો અને કરાવે વ્રતના દિવસે તો પણ 3 દિવસ અન્ન જમવું નહીં. ભક્તો મહારાજ હજી બીજી વાત પણ કરે છે કે આ વ્રતના દિવસોમાં કંઈક વિઘ્ન આવી જાય ઘણીક વખત. તો માની લો કે સૂતક આવી ગયું, હવે સૂતક આવવામાં ઉપવાસ સાથે તો કંઈ વાંધો ના આવે, પણ આપણે ભગવાનની પૂજાનું પણ કરવાનું હોય, તો હવે સૂતક આવી જાય તો ઉપવાસના દિવસે પૂજા કેમ કરવી, જન્મનું કે મરણનું. બરાબર. પછી હવે દ્વાદશીના દિવસે બ્રાહ્મણોને પાર જમાડીને પછી કે દાન આપીને ગાયને ચારો નાખીને પછી કરવાનું, બ્રાહ્મણને જમાડ્યા પછી તો સૂતક આવી ગયું તો એ પણ કેમ થાય, તો શું એ વ્રતનું ફળ પ્રાપ્ત ન થાય? તો મહારાજ કે એ ઉપવાસના દિવસે જો સૂતક આવી જાય તો દાન કે ભગવાનની પૂજા, એ પૂજા અને બ્રાહ્મણોને ભોજન વગેરે એ બીજા પાસે કરાવડાવવું, પોતે ન કરી શકીએ પૂજા તો બીજા પાસે કરાવવું. અને વ્રતનો પ્રારંભ થઈ ગયો હોય અને આપણે કાંડું બંધાઈ ગયા ને, હા કાંડું બંધાઈ ગયું હોય તો પછી સૂતકમાં પણ સ્વયં વ્રત કરનાર પોતે છે. હવે સમાચાર મળ્યા કે ફલાણા ભાઈ ધામમાં ગયા, નજીકમાં જ પરિવારમાં છે, બરાબર, કંકણ બંધન થઈ ચૂક્યું છે, તો
સમાચાર મળ્યા, કાનથી સમાચાર મળ્યા ને એટલે સ્નાન કરવું પડે, પણ કંકણ બંધન વેદોક્ત વિધિથી થયેલું હોવાના કારણે સ્નાન કર્યા પછી એ પૂજન કરી શકે. જે કાર્ય માટે કંકણ બંધન થયું છે એ કાર્ય વિધિપૂર્વક સંપન્ન કરી શકાય. પછી બીજી વાત કે છે મહારાજ, હવે બેનો હોય, હવે બેનો એકાદશીના દિવસે ઉપવાસ કરવાનો, વ્રત કરવાનો સંકલ્પ કર્યો છે, ભગવાનની પૂજા કરવાનો, બ્રાહ્મણને જમાડવાનો, તો બેનોના શરીરની અવસ્થા પ્રમાણે એને જો રજસ્વલાપણું પ્રાપ્ત થાય વ્રતના દિવસે તો શું કરવું? તો એ પણ જે રીતે આગળ કહ્યું સૂતકમાં એ જ રીતે એ અન્ય જે છે એના પાસે એ પૂજન કરાવવું, બ્રાહ્મણાદિક પાસે પૂજન કરાવી લેવું. પછી વ્રતના દિવસ હોય અને શ્રાદ્ધ આવ્યું, હા પિતૃ શ્રાદ્ધ આવે તો શું કરવાનું? તો કે પિતૃઓને નિવેદન કર્યા પછી નિવેદન કરેલું અન્ન છે હવે પ્રસાદના રૂપમાં સ્વીકારવાનું હોય જેમ કે, અને તે દિવસે ઉપવાસનો દિવસ છે કે વ્રતનો દિવસ છે તો શું કરવું? તો કે મુખથી તો ગ્રહણ ન કરવું, કેવળ સૂંઘી લેવાથી પણ એ વ્રતનું પાલન થઈ જાય. સૂંઘવું પણ જમવું નહીં. અને ભગવાનના ભક્તો માટે શ્રાદ્ધ પક્ષની અંદર તો શાસ્ત્રોમાં એવું કીધું, ખાસ વૈષ્ણવો માટે, કે એકાદશીના તિથિ આવતું જે શ્રાદ્ધ છે એ બારસના દિવસે કરવાનું વિધાન કહ્યું છે. કારણ કે પિતૃઓ પણ જે ધામમાં ગયા છે એ પણ ભગત જ હતા ને ભગવાનના, તો એ એકાદશીને માને છે ને એટલા માટે બારસનું શ્રાદ્ધ કરવું, એકાદશીનું શ્રાદ્ધ એ બારસના દિવસે કરવું. પછી ઘણીક વખત એવું હોય ભક્તો કે આ વ્રત છે બરાબર, હવે એવો આપતકાળ આવી જાય, એવો સંયોગ આવી જાય, દાખલા તરીકે ગર્ભવતી સ્ત્રી હોય, શરીરમાં કઈ એવી પીડાનો યોગ પ્રાપ્ત થયો, પછી રોગમાં હોય, પછી બાળકનો જન્મ આપ્યો હોય, સુવાવડનો સમય હોય, અને એ સમયે તમે ઉપવાસ કરો એવો આગ્રહ રખાય નહીં. કે પછી અન્ય આપત્તિનો સમય હોય તો શું વ્રત છોડી દેવું? ના, વ્રત છોડવું નહીં. તો શું કરવાનું? એને નથી કરવાનું, પણ એ વ્રત એના વતી પત્નીનું વ્રત પતિ કરી શકે. ઠાકોરજી એવી સ્કીમ લઈ આવે, ગજબ છે. પાછી સ્કીમમાં શું ખબર છે? કોઈકના વતી એટલે કે પત્ની વતી પતિ ઉપવાસ કરે, વ્રત કરે, કે પછી મા કે બાપ વતી દીકરો વ્રત કે ઉપવાસ કરે, કે પછી ગુરુનું વ્રત કરવાનું હોય, ગુરુ અશક્ત હોય અને એનું વ્રત એનો શિષ્ય કરે ગુરુ વતી, પછી બેન વતી ભાઈ કરે, બરાબર, કે ભાઈ વતી ભાઈ કરે. તો આ બધા જે સંબંધ કીધા છે પુરુષ કે નારીના, એ જે સંબંધ છે એમાં વ્રત કરવાથી, વ્રત જેના વતી કર્યું હોય ને એટલે જેના વતી કર્યું છે એને પણ મળે, અને ઉપવાસ એનો હતો, કર્યો છે આપણે. અમારા સંતોમાં ખાસ કરતા હોય, હવે વડીલ છે જૂના સંતો હોય ને, તો એ ગોળી એલોપેથીની અત્યારે એક દવા છે, તો અમારા ઘણા સંતો આજે પણ એવા મોજૂદ છે. ધીમે ધીમે હવે ઘણા સુધારાના ચક્કરમાં આ બધું છૂટતું જતું હોય, પણ એક ગોળી ખાધી તો એક ઉપવાસ. બીમારનો ઓપરેશન કર્યું કે ગોળી ખાવી પડે ને, ગણે હો કેટલી ગોળી ખવાય છે. એટલે ઘણીક વખત તો એવું કહેતા હોય કે સંતો ગોળી એક ગોળીથી મટી જાય તો બીજી ગોળી ન ખાય. ડૉક્ટર કીધું કોર્સ પૂરો કરજો, પણ એ કોર્સ પૂરો કરે ભાગ્યે જ કોઈ સાધુ હશે કે એ દવાનો કોર્સ પૂરો કરતા હશે, ભાગ્યે જ. તો હવે એ ગોળી ગણે કેટલી ગોળી ખવાણી, તો હવે ઉપવાસ કરવાના. હવે એમાં વડીલ હોય, ઉંમર મોટી હોય, ઉપવાસ થઈ શકે એવી સ્થિતિ ન હોય, તો એ ગોળી ખાવામાં આનાકાની કરતા હોય ને, ત્યારે એના સાથે સેવામાં રહેલા શિષ્યો હોય, સંતોને વડીલોને એમ કહે કે સ્વામી તમે આ ગોળી લ્યો, એના જે પ્રાયશ્ચિતનો જે ઉપવાસ છે એ હું કરીશ.
એના પ્રાયશ્ચિતનો ઉપવાસ હું કરીશ. આવી રીતે પણ લાભ શું ખબર છે? કોઈકના પ્રાયશ્ચિતનો ઉપવાસ આપણે કરીને, કોઈકના વ્રત આપણે કરીને, તો એમાં જેના વતી વ્રત કર્યું છે એને તો ફળ મળે, એને તો વ્રતનું રૂટીન ફળ હોય એ મળે. પણ જેના વતી કર્યું છે, જે કરનારો છે ને, એને 100 ગણું મળે. કેટલા ગણું મળે? 100 ગણું મળે. એટલે ઠાકોરજી એમ એવું આમ મસ્ત રીતે ગોઠવણી કરી છે, બરાબર. પછી બીજો પણ એક ઉપાય બતાડ્યો કે ઘણીક વખત વ્રત કરી શકતા નથી, શરીરથી લાચાર છીએ, ઈચ્છા છે પણ શરીર સાથ આપતું નથી, તો શું કરવાનું? તો મહારાજ કે તે 12ના દિવસે વ્રત ઉપવાસ કરવા અસમર્થ વ્યક્તિ, પુરુષ કે સ્ત્રી હોય, એ 12ના દિવસે સ્વધર્મનિષ્ઠ એવો જે બ્રાહ્મણ છે એને 12ના દિવસે મિષ્ટાન્ન જમાડીને તૃપ્ત કરવાનું. અથવા તો કદાચ હવે બધા જણા હવે એક પવિત્ર કર્મકાંડી બ્રાહ્મણો બધા કહેશે તો મારું જમો મારું જમો, તો બ્રાહ્મણ બિચારા કેટલાનું જમી શકે? એક તો શરીરની એક મર્યાદા છે ને એમ. તો પછી એના નિમિત્તે એ જેટલું દ્રવ્ય થતું હોય એ દાનના રૂપમાં આપી દેવું, કે એનાથી બમણું આપવું. અને વ્રત કરવા માટે અશક્ત હોય, ઉપવાસ ન કરી શકે, હા આ વાત બહુ સમજવા જેવી છે. હા આ વાત સમજવા જેવી છે. આ ખાસ બધાય કરવા જેવું આ છે. ઘણા કે ને અમને અશક્તિ થઈ ગઈ એટલે હું પછી ઉપવાસ ન કરું. તો એના માટે ઉપવાસ ન કરવા હોય તો એક સ્કીમ બતાડી આ, પણ એ શરીરે અશક્ત હોય તો. પણ એકાદશીના બધા આમ જ ફિટ થઈ જાય કે હું અશક્ત જ છું. શેમાં ફિટ થઈ જાય? અશક્તમાં ફિટ થઈ જાય બધા. પણ વ્રત કરવામાં અશક્ત એવા જે પુરુષ છે 1000 વિષ્ણુ ગાયત્રીના જપ કરવા, બરાબર, અથવા પોતાની શક્તિ અનુસારે પ્રાણાયામ કરવા, બરાબર. હવે વ્રત કોઈકના વતી વ્રત કર્યું હોય, પત્ની વતી, બેન વતી, માતા પિતા વતી કે ગુરુ વતી, તો એ નિયમોનું પાલન પણ એ કરવાનું. ખાસ એને જે રીતે કરતા હોય એ જ રીતે. અને પાછું અનુષ્ઠાન કે એ કેવળ ખાલી ઉપવાસ એટલે કોઈકના વતી કરી છે એટલે ખાલી જમવું જ નહીં એમ નહીં, પછી પૂર્ણ નિયમો જેમ કરવાના હોય તમામ નિયમોનું પાલન પૂર્ણપણે કરવાનું. વળી મહારાજ બીજું કહે છે કે હવે ઉપવાસમાં પણ ખાસ બીજું ધ્યાન રાખવાનું. વ્રતના દિવસમાં પણ એક ઉપવાસ કરવાનો હોય તો દસમના દિવસે અડદ, મસૂર, ચણા કે કોદરા એ આદિકનું ભોજન કરવું નહીં. કાંસાના પાત્રમાં જમવું નહીં. પછી 10 પ્રકારના શાકનો ત્યાગ, પછી મધનું સેવન ન કરવું, પારકું અન્ન ન ખાવું, બીજી વાર ભોજન ન કરવું, મૈથુન ન કરવું, જુગાર ન રમવો, અતિશય જળપાન, ગ્રામ્ય વાર્તા, કજિયો, શરીર ઉપર ચંદનાદિકનું લેપન, પાનબીડું ન ખાવું, પુષ્પની માળા ધારણ ન કરવી, ભોજનમાં નમકનો ત્યાગ કરવો, અતિશય આહાર ન કરવો. જેમ આપણે આગળ કીધું ને મહારાજે વચનામૃતમાં પણ કીધું કે કાલે ઉપવાસ છે એટલે દસમના હાજે એટલી ભારે ભારે વાનગી બનાવજો, કાલે ઉપવાસ કરવાનો છે, એકાદશી આવી ગઈ એટલે બમણું ખાય પાછું. હા, અતિશય આહાર ન કરવો, અસત પુરુષોનો સંગ ન કરવો, ખોટું ન બોલવું, દિવસની નિંદ્રાનો ત્યાગ કરવો. આ બધા નિયમો દસમના પાલન કરવાના છે. દસમથી જ એ વ્રતનો પ્રારંભ થાય છે. અને દસમના દિવસે અલ્પ આહાર કરી, રાત્રિએ શયન કરતા પહેલા સ્નાન કરી, હરિનું પૂજન કરી, ઉત્તર દિશા તરફ મુખ રાખીને આવતીકાલના આવનારા એકાદશી વ્રતના અનુષ્ઠાન ગ્રહણ કરવાનો નિયમ ગ્રહણ કરવો કે આવતીકાલે ઉત્તર દિશા સન્મુખ જોઈને કે હું એકાદશીનું વ્રત કરીશ. અને એકાદશીના દિવસે સવારે બ્રશ ન કરાય, દાંતણ ન કરાય, કારણ કે એના માધ્યમથી પણ મુખમાં એનો સ્પર્શ થયો. અને અત્યારે તો આમ તો એવું છે, વિશ્વસનીયતા કહી ન શકાય,
આ બધા કોલગેટ ને બધા ટ્યુબ વાપરતા હોઈએ એ રૂટીનમાં પણ વાપરવા એ એક મોટો પ્રશ્ન છે, કારણ કે એનામાં જે વપરાય છે ને હા એ બનાવટમાં એ સારું નથી. શું નથી? સારું નથી. ચોખફટ કરવામાં મજા નથી, એટલે પણ સારું નથી. અને એમાં પણ નિયમિત સમયની અંદર પણ એનો ઉપયોગ એ પણ જાણે કે આપણને શાસ્ત્રથી વિરુદ્ધ હોય એવા પ્રકારની બનાવટ એમાં રહી છે. એટલે ખાસ મહારાજ કહે છે દાંતણ પણ ન કરવું, અને દાંત માત્ર કોગળાથી 12 કોગળા કરીને દાંત સાફ કરી લેવા, અને સ્નાન કરી ભગવાનની સન્મુખ ઊભા રહી, હે પ્રભુ આપની પ્રસન્નતા માટે આજે હું ઉપવાસ કરવારૂપ એક વ્રતનું નિયમનું ગ્રહણ કરું છું. આવી રીતે ભગવાનની આગળ પ્રાર્થના કરી અને મારું વ્રત અક્ષુણ્ણ રહે, મારી રક્ષા કરજો, તમારામાં મારું મન પરોવાઈ રહે, મારી ઇન્દ્રિયો પરોવાઈ રહે, એવી રીતે હું તમારા શરણે આવ્યો છું, મારા સર્વ પ્રકારે રક્ષણ કરજો. ભાવની સાથે હાથ જોડી અને ભગવાનની આગળ પ્રાર્થના કરવી. અને એકાદશીના દિવસે શું કરવું? તો મહારાજ કે રાત્રિના અંતિમ પ્રહરમાં એટલે સવારે 3 વાગ્યાની આસપાસ જાગી જવું, ધ્યાન કરવું, ધ્યાન કર્યા પછી શૌચ વિધિ કર્યા પછી શૌચ વિધિમાં પણ કાષ્ટનું દાંતણ ન કરવું, કેવળ 12 કોગળા કરવા, અને જે છે મુખમાં જે જીભ ઉપર ઉલ કહેવાય એ ઉતારવી, મુખ શુદ્ધિ કરી લેવી. અને પછી મહારાજ કહે છે ભગવાનનું સ્મરણ કરતાં સ્નાનનો વિધિ જે આગળ કયો છે એ પ્રમાણે સ્નાન કરવું. સ્નાન કર્યા પછી ભગવાનની પૂજા કરવાની, અને ભગવાનની પૂજા કરી, પૂજાની સામગ્રી ભેળી કરી ભગવાનની મહાપૂજા કરવી. અને મહાપૂજામાં પોતપોતાની શક્તિઓની સાથે, એટલે કે ભગવાનના જે અવતારો છે, ભગવાનના ભક્તો છે, અને ભગવાનના અવતારોની અંદર કેટલાક અવતારો ભગવાન રાજા રૂપે આવ્યા હોય, તો રાજા રૂપે આવ્યા હોય રામચંદ્રજીનું પૂજન કરીએ તો એ રામચંદ્રજીની સાથે મા સીતાનું પૂજન અવશ્યપણે કરવું ઘટે. ભગવાન કૃષ્ણ પરમાત્માનું પૂજન કરીએ તો સાથે રૂકમણીજી સહિત એટલે કે લક્ષ્મીજી સહિત પૂજા કરવી અવશ્ય ઘટે. એટલે એવી રીતે ભગવાનની ભાવથી પૂજા કરવી. અને હવે કયા એકાદશીના દિવસે ભગવાનના કયા અવતાર સ્વરૂપનું પૂજન કરવું, એની કેવી રીતે પૂજન કરવું, એની વાત પણ મહારાજે વિસ્તારથી કહી છે. પણ આપણો સમય થયો છે, અહીં જ કથાને વિરામ કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વર ભક્તિધર્માત્મજં વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી રાધા કૃષ્ણ દેવની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રી વૃંદાવન બિહારી હરિ કૃષ્ણ મહારાજ